સાયબર ક્રાઇમ સેલે ટેલિગ્રામ અને વોટ્સએપ પર ફોરેક્સ ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને શિકાર બનાવતી એક રીઢી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। આ સાયબર માફિયાની મુખ્ય પેટર્ન એ હતી કે તેઓ ભોગ બનનારને વીઆઈપી ગ્રુપોમાં એડ કરી બનાવટી વેબસાઇટ પર રોકાણ કરાવી વાસ્તવિક નાણાં સીધા પોતાના મ્યુઅલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લેતા હતા। સાયબર સેલે પુણે ખાતેથી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમના ખાતાઓ તપાસતા દેશભરમાં કુલ 7 ગુનાઓ હેઠળ 4,68,27,429ના આર્થિક કૌભાંડનો ખુલાસો થયો છે। એક ફરિયાદી સાથે આચરેલી 14,60,000ની છેતરપિંડીની તપાસ દરમિયાન 9.5 લાખ રૂપિયા સીધા પુણેના આરોપી વિક્રમ શેટ્ટી દ્વારા સંચાલિત વિઘ્નહર્તા ફર્મ્સના બોગસ કરંટ એકાઉન્ટમાં જમા થયા હોવાનું સામે આવ્યું છે। સાયબર સેલે પુણે ખાતેથી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમના ખાતાઓ તપાસતા દેશભરમાં કુલ 7 ગુનાઓ હેઠળ 4,68,27,429ના આર્થિક કૌભાંડનો ખુલાસો થયો છે। આ ગેંગ સત્તાવાર વ્યવસાયો જેવા દેખાતા નામોનો ઉપયોગ કરીને લોકોનો વિશ્વાસ જીતતી હતી। આરોપીઓ દ્વારા વિઘ્નહર્તા ફર્મ્સના નામે જુદી જુદી બેંકોમાં બોગસ કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા। આ કૌભાંડની મુખ્ય પેટર્ન એ હતી કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ટેલિગ્રામ અને વોટ્સએપ પર લોકોને ફોરેક્સ ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટમાં ટૂંકા સમયમાં ઊંચો નફો મેળવવાની લાલચ આપતા હતા। ભોગ બનનાર વ્યક્તિને વીઆઈપી ગ્રુપોમાં એડ કરી બનાવટી વેબસાઇટની લિંક મોકલી લોગિન આઈડી બનાવડાવવામાં આવતી હતી અને ત્યારબાદ રોકાણના નામે વાસ્તવિક નાણાં સીધા આ વિઘ્નહર્તા ફર્મ્સ જેવી બોગસ પેઢીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લેવાતી ચોક્કસ પેટર્ન આચરાતી હતી। આ ચકચારી કેસની વિગત એવી છે કે સુરતના એક ફરિયાદી આ આંતરરાજ્ય સાયબર માફિયાઓની જાળમાં ફસાયા હતા। તેમને વધુ વળતરની લાલચ આપીને અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 14,60,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા। સુરત પોલીસના ડીસીપી વિશાખા જૈને મીડિયા સમક્ષ આ અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે ફરિયાદીએ ગુમાવેલા 14,60,000 રૂપિયામાંથી 9.5 લાખ રૂપિયા સીધા ઇન્ડસઇન્ડ બેંકમાં ચાલી રહેલા વિઘ્નહર્તા ફર્મ્સના ખાતામાં જમા થયા હતા। રોકાણકારને જ્યારે નફો પરત ન મળ્યો અને છેતરપિંડીનો અહેસાસ થયો ત્યારે સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ એનાલિસિસ અને મની ટ્રેલના આધારે તપાસ શરૂ કરી, જેનું મુખ્ય કેન્દ્રબિંદુ આ વિઘ્નહર્તા પેઢીનું એકાઉન્ટ જ નીકળ્યું હતું। અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું। તો આપણો જે ફરિયાદી છે એમને 14,60,000 રૂપિયાની રોકાણ કરી હતી અને આ 14,60,000માંથી 7.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો એ પુણે ખાતે એક વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો। વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્ન કરતા ફોર્મ્સ કરીને એક કરંટ એકાઉન્ટ આ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુઅલ એકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે। તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે। એના સિવાય એમની સાથે જે એકાઉન્ટ હોલ્ડર છે એમની પણ ધરપકડ કરવામાં આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમની ટીમે બેંક ખાતાના લોકેશન અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને ટ્રેક કરીને મહારાષ્ટ્રના પુણે ખાતે દરોડો પાડ્યો હતો। પોલીસે આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા અને વિઘ્નહર્તા ફર્મ્સના નામે બેન્કિંગ નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપી વિક્રમ સુરેશ શેટ્ટીની ધરપકડ કરી છે। તેની સાથે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક એકાઉન્ટ હોલ્ડર સુનિલ કિશન શિંદેની પણ ધરપકડ કરવામાં આવી છે। આ બંને શખ્સો પુણેમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા। પોલીસ પૂછપરછમાં વિઘ્નહર્તા ફર્મ્સ પાછળનું મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે। પકડાયેલો આરોપી વિક્રમ શેટ્ટી કોઈ વાસ્તવિક બિઝનેસ કરતો ન હતો, પરંતુ તે એક રીઢો એટલે કે હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો માણસ છે। તે કમિશન મેળવવાની લાલચે અજ્ઞાન લોકોના દસ્તાવેજનો ઉપયોગ કરીને અથવા કાગળ પર નકલી પેઢીઓ ઊભી કરીને જુદી જુદી બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવતો હતો। એકવાર ખાતું ખુલી ગયા બાદ તે આખી બેન્કિંગ કિટ, ચેકબુક, એટીએમ કાર્ડ, ઓનલાઈન પાસવર્ડ, સાયબર ફ્રોડ આચરતા અને નાસ્તા ફરતા મુખ્ય માસ્ટરમાઇન્ડને ગુનાહિત હેતુ માટે વેચી દેતો હતો, જેનો ઉપયોગ સુરતના રોકાણકારોને લૂંટવા માટે થયો હતો।